સાસણનું જે ફિલ્મ છે એ આપણી ગીરની ધરા ઉપર છે અને ગીરની ધરામાં જ્યારે યોગદાન દેવાનું વાત આવે ત્યારે એમાં પૂછવાનું ના આવે કે તમે વિલન છો હીરો છે, પણ બસ મારે એક દિલથી તમન્ના હતી કે સાઉથમાં મેં 20 ફિલ્મો કર્યા છે અને જ્યારે એ લોકોની જ્યારે ભાષાનું જ્યારે આવે ને એ લોકો એના પ્રત્યે બહુ ગર્વ અનુભવે અને ગુજરાતીમાં ધીરે ધીરે એ ઓછું થતું જઈ રહ્યું છે. તો મને એક દિલથી ઈચ્છા હતી કે મારા ગીર ઉપર મારા કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રની જે લેંગ્વેજ છે એ અત્યાર સુધી ગુજરાતી ફિલ્મોમાં દેખાતી નથી. અમદાવાદનું કલ્ચર, બરોડાનું કલ્ચર એ જ દેખાતું હતું અને ફાઇનલી આપણા ગીરનું જે કલ્ચર કહેવાય, આપણું કાઠિયાવાડનું કલ્ચર આ ફિલ્મ છે અને ફિલ્મમાં મને પાઠ થવાનો મોકો મળે મારા માટે ખુશનસીબી. અત્યારે બહુ સારો રિસ્પોન્સ બધાને આવે, બધાને બહુ મજા આવી રહી છે કેમ કે આપણે આજુબાજુના એરિયાની છે એટલે બધા માણસો આરામથી કનેક્ટ થઈ રહ્યા છે કેમ કે જંગલનું છે, સિંહોનું છે, આપણા હાઉજુનું છે, તો બધા બહુ સારી રીતે કનેક્ટ. હાઉસફુલ જાય છે, હાઉસફુલ અત્યારે ટચવુડ બહુ હાઉસફુલ થઈ છે અને માણસોનો પ્રતિસાદ એ બહુ સરસ છે. આપણે આપણી સંસ્કૃતિ જાળવવી હોય, આપણી સંસ્કૃતિને આગળ લાવવી હોય, આપણી ગીરની ધરા, આપણું જે કલ્ચર છે, માણસોને ખાલી સાસણ ગીર એટલે એક જ વસ્તુ છે કે સિંહ જોવા આવવાનું અને પર્યટન સ્થળ, પણ આ પર્યટન સ્થળ નથી. પર્યટનની આગળ ગીરની જે ધરોહર છે, ગીરની જે ધરા છે, ગીરનું જે કલ્ચર છે એ બધું જોવું હોય તો તમને આ સાસણ ફિલ્મમાં જોવા મળશે. હવે તમારે હાઉજુ જંગલમાં જોવા નહીં જવા પડશે, આપણે હવે થિયેટરમાં હાઉજુ આવી ગયા તો તમે હાઉજુ જોવા આવો. બાળકો છે, વિકલાંગ બાળકો, મેન્ટલી જે બાળકો છે એમની સાથે હું ફિલ્મ જોવા, મારું જે ફિલ્મ હાલમાં રિલીઝ થઈ છે સાસણ, એ ફિલ્મ જોવા માટે હું કોડીનાર આવ્યો છું અને મને બહુ જ ખુશી છે કે આજે હું જે વિકલાંગ બાળકો છે, મેન્ટલી ચેલેન્જ જે બાળકો છે એની સાથે બેસીને હું આ ફિલ્મ નિહાળી રહ્યો છું કેમ કે એ લોકોનો પણ દિલ છે કે એ લોકો પણ જે એક નોર્મલ માણસો હોય એની જેમ ફિલ્મો જોવા આવે અને જ્યારે એ લોકો જે ફિલ્મ જોઈ રહ્યા હતા અને જે એની ખુશી હતી, જે ઉત્સાહ હતો એ જોઈને મને એવું લાગ્યું કે આ લોકોને આગું દર મહિને કે એવું એકાદ વખત જ્યારે આવી કંઈક સાંસ્કૃતિક રિલેટેડ કે કંઈક શીખવા મળતી ફિલ્મો હોય એવી ફિલ્મો દેખાય તો એ લોકોને પણ પ્રોત્સાહન મળે અને કંઈક નવું કરવાનું મન થાય. પગને હરણ બનીને કૂદવું છે, ગોપી શોધે છે કાનુડો ખોવાયો ક્યાં. આંખો મીચીને જોવો જા મળવાનો ત્યાં.